દેવેશુ અપી ચ જીવેશુ યદ અંગીકરણમ પુનઃ ભક્તિ માર્ગે તયવાત્ર પ્રાપ્સ્યંતિ પુરુષોત્તમમ. દૈવી જીવોમાં પણ ભગવાને જેનો ભક્તિ માર્ગમાં અંગીકાર કર્યો છે, જીવેશુ યદ અંગીકરણમ પુનઃ ભક્તિ માર્ગે તયવાત્ર પ્રાપ્સ્યંતિ પુરુષોત્તમમ. દૈવી જીવોની અંદર પણ બે પ્રકાર, કે જે જીવને પ્રભુ મોક્ષ આપવા ઈચ્છે મર્યાદા માર્ગમાં, એમની મર્યાદા માર્ગમાં રુચિ થાય, ભગવાન એને અંગીકાર મર્યાદામાં કરતા હોય તો એની રુચિ મર્યાદા માર્ગમાં થાય, એ પણ દૈવી છે. અને જેનો ભક્તિ માર્ગમાં પ્રભુ અંગીકાર કરે કે આ જીવ પુષ્ટિ જીવો મારી સેવા માટેના ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ નંથા ભવે. તો ભગવાનના રૂપની સેવા માટે જે સૃષ્ટિ પ્રભુએ સર્જી, તો ભગવાને જેનો અંગીકાર કર્યો, ભગવાને જેનો અંગીકાર કર્યો પોતાના માટે, એ પુરુષોત્તમને પ્રાપ્ત કરે છે. એ ભક્તિ માર્ગમાં જેનો પ્રભુએ અંગીકાર કર્યો છે એને પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે. દૈવી જીવોમાં પણ એક મોક્ષને પ્રાપ્ત કરે છે, એક પુરુષોત્તમને પ્રાપ્ત કરે છે, ભગવાનને પ્રાપ્ત કરે. તો દૈવી જીવોમાં પણ જે ભક્તિ માર્ગી પુષ્ટિ માર્ગીય છે એમને પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. મર્યાદા માર્ગમાં ભગવાને જેનું વર્ણન કર્યું છે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે આ દૈવી જીવોનું લક્ષણ હરિરાયજી શિક્ષાપત્રમાં, પ્રથમ શિક્ષાપત્રમાં 22મા શ્લોકમાં ભક્તના લક્ષણ કહે છે કે અનન્ય ભજનાસ્તુષ્ટા કામ લોભ વિવર્જિતા નિરપેક્ષા વિરક્તાશ્ચ સર્વભૂત હિતે રતા. ભક્ત કેવા હોય છે? અનન્ય ભજનાસ્તુષ્ટા, અનન્ય ભક્તિ કરવાવાળા, સંતોષવાળા, કામ લોભથી વિવર્જિત, નિરપેક્ષા, કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખે એવા, વિરક્તા, સર્વભૂત હિતે રતા, બસ બધાનું હિત કરવામાં તત્પર રહેનારા. આ ભક્તના લક્ષણો છે. ભગવાને જો ભક્તિ માર્ગ અંગીકાર કર્યો છે તો આવા લક્ષણો જે છે ભક્તની અંદર પ્રકટ થતા હોય છે. અને ભક્તિ માર્ગમાં જો ભગવાન અંગીકાર કર્યો છે એને જ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે, બાકીને પુરુષોત્તમની પ્રાપ્તિ કરી શકતા નથી. તત્રાપી ભેદો વિજ્ઞેયો મર્યાદા પુષ્ટિ ભેદત માર્ગે ફલેપી વિજ્ઞેયો ભક્તિ મોક્ષ વિભેદત. એ જ વાત જે મેં હમણાં કરી, દૈવી જીવોમાં પણ બે ભેદ છે, મર્યાદા અને પુષ્ટિના બે ભેદ છે, અને માર્ગનો પણ ભેદ છે અને ફલનો પણ ભેદ છે. માર્ગ પણ અલગ છે, મર્યાદા માર્ગ, કર્મ માર્ગ, અને વૈદિક સાધનો જે બતાવેલા છે એમાં રુચિ હોવી, એ માર્ગ પણ અલગ, અને ફલ પણ ત્યાં મોક્ષ છે. અક્ષર બ્રહ્મમાં વિલીન થવું કે ભગવાનમાં સાયુજ્ય રૂપ એ મુક્તિ છે. અને ભક્તિની અંદર જેનો ભગવાને એ અંગીકાર કર્યો છે પુષ્ટિમાં, તો એમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થવી. તો ભક્તિ જે છે આપણું ફલ છે. ભક્તિ કેવલ આપણું સાધન નથી, પણ ભક્તિ, અનન્ય ભક્તિની પ્રાપ્તિ થવી આપણું ફલ છે. તો આ દૈવી જીવોમાં પાછા આ બે ભેદ રહેલા છે. ભક્તો અંગીકૃત્ય ભાવે દેવાનામ અપી સર્વથા કામ નિષ્કામ ભેદેન સ્વર્ગ મોક્ષૌ ન સંશય. હવે મર્યાદા માર્ગની અંદર પણ કે ભક્તો અંગીકૃત્ય ભાવે, ભક્તિમાં જેનો અંગીકાર નથી થયો, ભક્તિ માર્ગમાં જેનો અંગીકાર નથી થયો, તેવા દૈવી જીવોમાં પણ કામ અને નિષ્કામ ભેદથી બે પ્રકારના ફલ થાય છે, સ્વર્ગ મોક્ષૌ ન સંશય. કર્મ માર્ગની અંદર, મર્યાદા માર્ગની અંદર જે ભગવદ જ્ઞાન સહિત નિષ્કામ કર્મ કરે એને ભગવદાનંદની પ્રાપ્તિ થાય છે, એમનો મોક્ષ થાય છે. ત્યાર પછી જે લોકો ભગવદ જ્ઞાન રહિત સકામ કર્મ કરે ત્યારે એમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. મહાત્મ્ય જ્ઞાન પણ ન હોય અને સકામ ભાવનાથી કર્મ કરે તો સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય, સ્વર્ગલોકોમાં એની પ્રાપ્તિ થાય. અને નિષ્કામ કર્મ કરે, ભગવદ જ્ઞાન રહિત નિષ્કામ કર્મ કરે, જ્ઞાન ન હોય છતાં નિષ્કામ કર્મ કરે તો આત્મસુખની પ્રાપ્તિ થાય, જન્માંતરે જ્ઞાની રૂપે પ્રકટ થાય, અને જ્ઞાની થયા પછી એનો એ બ્રહ્મલોકમાં પ્રાપ્તિ થઈ અને મુક્તિ થાય. તો આ પ્રકારથી કર્મ માર્ગની અંદર પણ કેટલાકને સ્વર્ગરૂપ ફલ મળે છે, કેટલાકને મોક્ષરૂપ ફલ પ્રાપ્ત કરે છે. કર્મ માર્ગની અંદર કોઈ પ્રાપ્ત થઈને એ આવાગમન એમનું ચાલુ જ હોય છે કે જે ઉર્ધ્વ સારા કર્મો કરીને ઉર્ધ્વ લોકોમાં જાય, પછી પાછા ત્યાંથી એનો અધપાત થાય, પાછા એ જીવો
એ ભૂતલ ઉપર પાછા આવે, વારંવાર એ જન્મ મરણના ચક્રમાં ફસાતા રહે છે. તો મર્યાદા માર્ગમાં પણ સકામ ભાવથી કર્મ કરે તો મુક્તિ ન થાય, પણ સ્વર્ગલોકમાં પ્રાપ્ત થાય. સ્વર્ગલોકની અંદર પ્રાપ્તિ થાય એ પુણ્યબળ જ્યાં સુધી હોય ત્યાં સુધી. ક્ષીણે પુણ્ય મૃત્યુલોકમ વિસંતિ, પાછા મૃત્યુલોકને પાછા એ પ્રાપ્ત કરે. અને જ્યાં નિષ્કામ કર્મ કરેલું હોય, ભગવદ અર્પિત કરેલું નિષ્કામ કર્યું, એની મુક્તિ થાય, મોક્ષ રૂપ ફળ એને અક્ષર બ્રહ્મની અંદર વિલીન થવા રૂપ ફળ પ્રાપ્ત થાય. અને જ્ઞાનીઓ જે છે ભગવાનને પ્રાપ્ત થતા, જ્ઞાનીઓને પણ અનેક વર્ષો લાગે છે, અનેક જન્મ લાગે છે. કારણ કે જ્ઞાનીઓને બ્રહ્મલોકમાં નિવાસ પ્રાપ્ત થાય, બ્રહ્મલોકમાં નિવાસ પ્રાપ્ત થાય. અને જ્યારે બ્રહ્માજીનો જ્યારે લય થાય ત્યારે જ્ઞાનીઓ એમની સાથે બધા મુક્ત થાય. તો બ્રહ્માજીનું આયુષ્ય કેટલું? 2 પરાર્ધ બ્રહ્માજીનું આયુષ્ય. બ્રહ્માજીનો 1 દિવસ 2 પરાર્ધનું આયુષ્ય છે બ્રહ્માજીનું. એની ગણતરી આપણે જોઈએ તો બ્રહ્માજીનો 1 દિવસ થાય ને ત્યારે 1 દિવસ ક્યારે થાય કે 1000 વખત ચતુર્યુગ ફરી જાય. 1000 વાર ચતુર્યુગનું આવર્તન થાય ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ થાય. અને આવા 30 દિવસ થાય ત્યારે એનો 1 મહિનો થાય. આવા 360 દિવસ થાય ત્યારે 1 વર્ષ થાય બ્રહ્માજીનું. આવા 100 વર્ષ બ્રહ્માજીનું આયુષ્ય છે. અને 100 વર્ષ સુધી તો જ્ઞાનીઓની એ બ્રહ્મલોકમાં નિવાસ કરવો પડે. બ્રહ્માજી જ્યાં સુધી એનો લય ન થાય એના આયુષ્ય પર્યંત બ્રહ્મલોકમાં નિવાસ કરે. પછી બહુનામ જન્મનામ અંતે જ્ઞાનમાન મામ પ્રપદ્યતે. જ્ઞાનીઓને પ્રાપ્ત થતા મર્યાદા માર્ગમાં બહુ સમય લાગે છે. અને આપણે ઘરે એમને પધાર્યા છે તો એનું મહત્ત્વ નથી. જ્ઞાનીઓને તો આટલો અંતરાય થાય. આખી જિંદગી યોગ વગેરે કરી ભગવાનમાં જ્ઞાનમાં મગ્ન રહ્યા હોય એને પણ એ બ્રહ્મલોકમાં નિવાસ પ્રાપ્ત થાય. અને બ્રહ્મલોકની અંદર બ્રહ્માજીનો લય થાય એટલે 1000 વાર 4 યુગ ફર્યો. 4 યુગ એટલે કે 4,20,000 વર્ષ જે છે કલયુગ, 8,40,000 છે એના પહેલાંનો એ દ્વાપર, 16,80,000 એ વર્ષ જે છે એ એટલા લાખ, 16 લાખ, 1000 નહીં, 4,20,000, 8,40,000, ત્યાર પછી 16,80,000 વર્ષ એ ત્રેતાયુગના. અને એનાથી ડબલ અરે એટલા વર્ષ 33 લાખ ને ઉપર જે વર્ષ જે છે એટલા સતયુગ. આ એક એટલે 67 કે 65 થી 67 લાખ વર્ષ થાય ત્યારે 1 ચતુર્યુગ થાય. આવા 1000 ચતુર્યુગ ગુણ્યા 1000 ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ થાય. તો બ્રહ્માજીનો 1 દિવસની અંદર 1000 વખત 4 યુગ ફરે. અને આ 1000 વખત 4 યુગોનું આવર્તન થાય. એમાં બ્રહ્માજીનો 12મો દિવસ એ સારસ્વત કલ્પ છે. 12મો દિવસ છે બ્રહ્માજીનો સારસ્વત કલ્પ છે. તો આ પ્રકારનું બ્રહ્માજીના આયુષ્યની ગણતરી કરીએ તો આવા 100 વર્ષ જીવે બ્રહ્માજી એ. અને ત્યાં સુધી બ્રહ્મલોકમાં નિવાસ કરે. જ્ઞાનીઓની મુક્તિ બ્રહ્મલોકમાં ક્યાં સુધી? બ્રહ્માજી સુધી. અને બ્રહ્માજીનો જ્યારે લય થાય ત્યારે માલા પેરામણી થાય. આ બ્રહ્માજીનું આયુષ્ય પર્યંત જ્ઞાનીઓને ત્યાં નિવાસ કરવો પડે ત્યારે ભગવાનને મળવાનું થાય. આવા ભગવાન જે છે ઘરમાં ઠાકોરજી પધરાવ્યા નથી. અને જ્યારે ઈચ્છા થાય જગાડો ને પોઢાડો ને ભોગ ધરો. મહાપ્રભુજી એમને પધરાવી દીધા. આ જ્ઞાનીઓને આટલો સમય અંતરાય થાય. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રબદ્ધતે. પણ એમને પધરાવી દીધા. શ્રી રણછોડલાલજી મહારાજ શ્રી રાજનગરવાળા કહે છે કે આપણે મોઢું ખોલ્યું ને મિસરી પડી ગઈ. એટલે મિસરી શું છે એની કંઈ કિંમત નથી. કે આ જ્ઞાનીઓ આટલી સાધના કરે એક તો જીવન પર્યંત. અને પૂર્ણપણે જ્યારે જ્ઞાનની સાધના સિદ્ધ થઈ હોય ત્યારે બ્રહ્મલોકમાં નિવાસ કરવાનું મળે. અને બ્રહ્મલોકમાં પણ આટલો ટાઈમ રહે ત્યાર પછી ભગવાનને એ પણ પાછો મોક્ષરૂપથી મળવાનું થાય. એને ભગવદ આનંદ તો જે આપણને સ્વરૂપાનંદ તો ન જ થાય પણ મોક્ષરૂપથી ભગવાનની અંદર એનો લય થાય. અને આપણે આ ઘરમાં ઠાકોરજી બિરાજે, આપણા ઉપર બિરાજે, સેવા કરીએ, આનંદથી સેવા કરતા રહીએ. અને ઠાકોરજી કહે છે તમારે મુક્ત થવાની જરૂર નથી. હું મારું આખું વ્યાપી વૈકુંઠ લઈને અહીં આવું છું, તમે એમાં જ પ્રાપ્ત થઈ જાઓ, વ્યાપી વૈકુંઠમાં જ રહો. આવી કૃપા શ્રી મહાપ્રભુજી આપણી પર કરી એ ઠાકોરજીને છોડી અને બીજા મનોરથ કરવું. તો આ દૈવી કેવો કે આસુરી કેવો? આ મહા આસુરી કેવો? તો અમારી ઘરે એક બાલક પધારે છે, એ એક શબ્દ વાપરે છે, ઘનઘોર આસુરી. એમ કે એને કોઈ ખીજો એને એનું એ આજ્ઞાકરણ પાલન ન કરે એમ કે તું ઘનઘોર આસુરી છો.
તો આને ઘનઘોર આસુરી કહેવાય કે આટલું જ્ઞાનીઓ આટલી સાધના કરે, આટલું એકાગ્ર ચિત્ત રાખીને ભગવાનનું ધ્યાન યોગ સમાધિ કરે તો પણ ભગવાનને મળતા આટલો ટાઈમ લાગે. બહુ નામ જન નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અને એ ભગવાન મહાપ્રભુજીની કૃપાથી આપણા ઘરની અંદર વ્યાપી વૈકુંઠ પોતાનું ધામ જ પ્રકટ કરી દે, આનંદથી એની અંદર રહે. સેવા કરો. આવું ભગવત સેવા એ જ્ઞાનીઓને પ્રાપ્ત નથી. બ્રહ્માજી બ્રહ્મલોકમાં નિવાસ કરે એને પણ આવી સેવા પ્રાપ્ત નથી. એ આપણે મોઢું ખોલ્યું નહીં, મિશ્રી પડી ગઈ, કંઈ સ્વાદ આવતો નથી એટલે છોડીને ભાગીએ. ઠાકોરજી ઘરના ઠાકોરજી તો સાવ કાંઈ કામ ન હોય, કે ક્યાંય મનોરથ ન હોય, ક્યાંય આમંત્રણ ન હોય, ક્યાંય યાત્રા ન હોય, ક્યાંય મંડાણ ન હોય, ક્યાંય પ્રસ્તાવ ન હોય, કોઈ કાર્યક્રમ ન હોય, તો પછી મંગલા છે ને થોડા કરીએ ઘરમાં. આમંત્રણ આવ્યા નથી. ઘરના ઠાકોરજી તો ખાલી ટાઈમ પસાર કરવા માટે એ રાખવા જોઈએ. અને બાનું તો રાખવું જોઈએ ને, એમ કે પતિ હોય કે ન હોય આપણને ફેર ન પડે, પણ ચાંદલો તો હોવો જોઈએ. ચાંદલાનું મહત્વ એવું કે પતિ હોય કે ન હોય એ બહુ ફેર ના પડે, પણ પતિ હોય તો ચાંદલો તો કરાય. તો આપણી બધી આવી ભક્તિ, આવી પતિવ્રતા સ્ત્રીઓ આપણે છીએ કે પતિનું કાંઈ મહત્ત્વ નહીં, પણ ચાંદલો તો જોઈએ. મરી જાય તો ચાંદલો તો ન કરાય. એટલે ઠાકોરજી વધારી જાય તો આપણે સાવ ભગવતીની છાપ કહી જાય. એના કરતાં ઘરમાં હોય તો ફાયદો તો એટલો કે આપણે એમ કહેવાય કે ઠાકોરજી બિરાજે, પાકી મજા, સેવા, સખડી. અમે સખડી ધરીએ છીએ તો હોય તો કહેવાય ને, કાંઈ ન હોય તો કેમ કહેવું. એટલે આપણે પતિ હોય કે ન હોય પણ ચાંદલો અક્ષુણ્ણ રહેવો જોઈએ. એનું કાંઈ મહત્ત્વ નહીં. ઠાકોરજી કેવું મહત્ત્વ છે ઠાકોરજીને ખબર હોય. એ તો પતિવ્રતા સ્ત્રીને એના પતિને ખબર હોય કેવી રીતે રાખે છે, એને ખબર હોય કે ઘરમાં કેવો ત્રાસ કરતો તોય પતિવ્રતા. એટલે એવી રીતે ઠાકોરજીને કે મારી કેવી દશા છે એ તો જુઓ કે કાંઈ જગ્યાએ બહારના આમંત્રણ ન હોય તો મારો વારો આવે. એમાંય ક્યાંય કાર્યક્રમ ન હોય, પ્રસ્તાવ ન હોય, મંડાણ ન હોય, ક્યાંય સપ્તાહ ન હોય, યાત્રા ન હોય, તો પછી અને ઘણાય પાછા એવા હોય કે કોઈ બોલાવતું ન હોય. બે વસ્તુ થાયકા હોય, સાચવવા પડતા હોય કે આપણે મનોરથ મૂકી દીધા છે, પણ મૂકી દે ને બોલાવે છે કોણ? હવે તો ઘરે બેસો જ ને, 80 વર્ષના છે, કોઈ અહીં નડો તમે, તને બોલાવે કોણ? હવે આપણે સિદ્ધાંતમાં છીએ. એ સિદ્ધાંત કેવો કે હવે કોઈ બોલાવતું નથી એટલે એવા કરતા હોય ઘરે સેવા, બીજું શું. તો આ પ્રકાર જે છે કે આવા ભગવત સ્વરૂપ આપણને પ્રાપ્ત થયા, રતન જતન કર પાયો. તો જે આવા જ્ઞાનીઓને, યોગીઓને, એ દેવતાઓને જે પ્રાપ્ત ન થાય એવી અલૌકિક નિધિ આપણને પ્રાપ્ત થઈ શ્રી મહાપ્રભુજીની કૃપા માત્રથી. પણ રણછોડલાલજી મહારાજ કે આ મિશ્રી એમને મળી જાય એનો સ્વાદ ન આવે. એટલે જે તૈયાર ગાદી ઉપર બેસી ગયા હોય પૈસા સંપત્તિની, એને કંઈ એને કિંમત ન હોય, 50-100 રૂપિયા વાપરવામાં એને શું થાય કે આ તો એક હાથનો મેલ, ગમે ત્યારે 1000 રૂપિયા વાપરી નાખે, 2000 વાપરી નાખે. પણ જો એને કમાવ્યું હોય, મહેનત અને યત્ન કર્યો, પણ ઓલો બાપુજી કરોડપતિ હોય ને તો એનો જીવ બળે. કારણ કે એને પોતાના દિવસો યાદ આવતા કે 100 રૂપિયા કેમ વપરાતા હતા. એ કરોડપતિ થઈ ગયો હોય ને તો બાપનો જીવ બળતો હોય, છોકરાઓને કાંઈ અસર ન હોય, કારણ કે પહેલેથી એવું કંઈ એને કષ્ટ જોયું નથી. આપણે પણ એવા જ છીએ કે જે આવું કાંઈ કષ્ટ જોયું નથી ને ભગવાન એમને પ્રાપ્ત થઈ ગયા. એટલે આપણને એમ લાગે છે કે આ તો ભગવાન તો બહુ સહેલો છે મેળવવો, ગમે એમ કરો એ કાંઈ જાતો જ નથી, ઘરમાંથી ક્યાં જાય છે. પણ ભાવરૂપથી ક્યારે પધારી જતો હોય, હું તો ગોકુલ જાઉં છું, એ આપણને ન કહેતા હોય કોઈ ભગવતીને. જેમ ઓલી બ્રાહ્મણીએ, ઉજ્જૈનની બ્રાહ્મણીએ તમે મને જીવાડી એટલું બોલ્યા, ઠાકોરજી કૃષ્ણ ભટ્ટને કહીને પધાર્યા કે હું તો ગોકુલ જાઉં છું, મારું અહીંયા શું કામ છે. જીવાવાળા જો બીજા હોય તો હવે હું ગોકુલ જાઉં છું, તો આપણા પધારી ગયા હોય તો આપણને તો ખબર જ નહીં પડે. એ તો પધારી ગયા, હું અહીં ગોકુલ જાઉં છું, અહીં કામ જ નથી આપણું. અને કદાચ પોતે ઘરમાં મનોરથ કરવા આવ્યો જાય, ઘરમાં ઠાકોરજી બિરાજે. અને કદાચ કોઈને મનોરથ કરવો હોય તો મને લઈને ઉપયોગ કરે પાછો, એટલો ત્રાસ કરે પાછો. ત્યાં મને બેસાડી દે ઢગલામાં, ફીકાના ઢગલામાં એ ત્યાં બેસાડે, કારણ કે એને ભોગ ધેરા વગર લેવાય નહીં. એટલે ફીકાના ઢગલા અને ઓલા મોંથાના કુંડ, મોંથાના તો કુંડ બનાવવા પડે, ચોકીમાં સમાતો નથી મોંથા. ત્યાં સુધીના મનોરથ થાય કે ચોકીમાં ન સમાય, મોટા મોટા કુંડ કરવા પડે મોંથારના. તો ઠાકોરજી રતન જતન કર પાયો. તો આ તો રત્ન છે, બહુ યત્ન કરીને એને સાચવવું જોઈએ. કારણ કે જ્ઞાનીઓ, બ્રહ્માજી જેવા દેવતાઓને જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો, એવા પ્રભુ આપણી ઘરે સેવા લેવા માટે કોઈ સ્વરૂપ ધારણ કરીને પધાર્યો છે. તો આપણો ઉદ્ધાર કરવા માટે પધાર્યો છે. તો આપણે એનું મહત્ત્વ, મહાત્મિક જ્ઞાન સત્સંગ વિના પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે એના માટેનો આપણો બધો યત્ન છે.